હવે વાત કરીશું ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ વિશે। આમ તો ભારતીયો વિશે, કારણ કે એક ફ્લાઇટ અમૃતસર આવી છે, ભારત આવી છે, ને જેમાં ભારતીયો છે। તેમનું કારણ એ છે કે તે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા। હવે તેમને વતન પરત મોકલવામાં આવ્યા છે। અમેરિકાથી એક વિમાન ઉપડ્યું C-17, જે હવે અમૃતસર પહોંચ્યું છે। આ વિમાનમાં 104 ભારતીયો છે, તેની સાથે હરિયાણા, પંજાબ અને ગુજરાતના પણ વતની છે, જેમાં ટોટલ 33 ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા। ઘણા બધા એવા લોકો છે જે 20-25 દિવસ પહેલા જ અમેરિકા પહોંચ્યા હતા, જેમને ફરી એકવાર ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે। તમામને આજે અમૃતસરની ફ્લાઇટમાં હવે અમદાવાદ લાવવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગુજરાતના જે 33 લોકો છે જે અમેરિકાથી ડિપોર્ટ થયા છે, તેમાંથી 12 લોકો તો મહેસાણાના, 12 ગાંધીનગરના વતની છે। મોટા ભાગના પટેલ સમાજના લોકો છે। સુરતના 4, અમદાવાદના 2, ખેડાના 1 અને વડોદરા પાટણના પણ એક વ્યક્તિનો સમાવેશ છે, જેને લઈ હવે તેમની સુરક્ષાને લઈ તેમનું આખરે ભવિષ્ય શું, એક સવાલ ચર્ચાઈ રહ્યો છે। ત્યારે આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું, પહેલા તે સાંભળી લઈએ। જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે, એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે। અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે। ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે। પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે। એટલે બધાને, આપણા ગુજરાતીઓ છે, બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે, એ બધા આપણા યુવાનો છે। એટલે આ બધા જ આપણા માટે, આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા, એટલે મને દુઃખ થયું। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે નિર્મલભાઈ નથવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જે વિદેશી બાબતોના જાણકાર છે। સૌપ્રથમ તો નિર્મલભાઈ, આ આખા ઘટનાક્રમ બાબતે આપની પહેલી પ્રતિક્રિયા શું છે, આપ શું કહેવા માંગો છો? તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણીઓ યોજાઈ, એમાં ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંના નાગરિકોને એવું વચન આપેલું હતું કે વિદેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં જે લોકો રહે છે એને ડિપોર્ટ કરવામાં આવશે, એટલે કે એને દેશ નિકાલ કરવામાં આવશે। હજુ તો 11 દિવસ જેવો સમય થયો અને ટ્રમ્પ એકદમ ગતિમાં આવી ગયા છે અને આક્રમક નિર્ણયો લેવાની તેઓએ શરૂઆત કરી છે। આમાંનો એક આ અતિ મહત્વનો નિર્ણય તે ડિપોર્ટેશન અંગેનો છે, એટલે કે વિદેશથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અમેરિકામાં જે લોકો છે એનો દેશ નિકાલ કરવાનો। આજે જ આપણે સમાચાર વાંચ્યા છે કે સાંભળ્યા છે કે 105 જેટલા લોકોનો એક પહેલો જથ્થો અમૃતસર એરપોર્ટ પર આવી ગયો છે। સૌથી પહેલા તો ગેરકાયદેસર વસાહતીઓ કહેવાય કોને, એ આપણે સમજી લેવું જોઈએ। વિઝા પર, સ્ટુડન્ટ વિઝા પર કે વર્ક પરમિટની મુદત પૂરી થઈ ગઈ હોય, તેમ છતાંય જે લોકો અમેરિકામાં રહેતા હોય તેને ત્યાં ગેરકાયદે વસાહતી માનવામાં આવે છે। આવી જ રીતે મેક્સિકો જેવા દેશની બોર્ડર ક્રોસ કરી અને ગેરકાયદેસર રીતે જે લોકો અમેરિકામાં પ્રવેશીને રહે છે તે પણ ગેરકાયદેસર વસાહતીઓ કહેવાય છે। આ રૂટને ડંકી રૂટ તરીકે ઓળખવામાં આવે છે। ડંકી શબ્દ પંજાબી શબ્દ છે, જેનો અર્થ વંડી ઠેકવી એવો થાય છે। અહીં સરહદ ઠેકવી એવો અર્થ થાય છે। તો આવા લોકો ગેરકાયદે વસાહતીઓ છે। આ સિવાય પણ જેઓ ગેરકાયદેસર દસ્તાવેજના આધારે ત્યાં રહે છે તેને પણ ગેરકાયદે વસાહતી તરીકે ઓળખવામાં આવે છે। ટ્રમ્પનું માનવું એવું છે કે આવા ગેરકાયદેસર વસાહતીઓ અમેરિકનોની રોજગારી પર વ્યાપકપણે અસર કરે છે અને માટે અમેરિકનોનો રોજગારીનો દર નીચો દેખાઈ રહ્યો છે। અમેરિકનોને અમેરિકામાં રોજગારી મળી શકતી નથી અને વિદેશથી આવી અને લોકો અહીં સમૃદ્ધ થાય છે, માટે તેઓ ગેરકાયદે વસાહતીઓના દેશ નિકાલની આ વ્યાપકપણે યોજના ચલાવી રહ્યા છે। બિલકુલ આભાર નિર્મલભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। આપણી સાથે ફોનલાઈન પર લાલજીભાઈ પટેલ પણ જોડાયા છે, પાટીદાર આગેવાન। લાલજીભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। 33 ગુજરાતીઓને અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવ્યા છે, આપ શું કહેશો આ બાબતે? જો હમણાં જે ટ્રમ્પની સરકાર આવી છે એ સરકારની અંદર
એમને એવો ઠરાવ પણ કર્યો છે કે ભાઈ જે લોકો ગેરકાયદેસર રહેતા હોય એવા લોકોને પરત મોકલવાનું અભિયાન એમને શરૂ કર્યું છે. એ તબક્કામાં આ ગુજરાતીઓને અહીંયા મોકલવામાં આવ્યા છે. એટલે પહેલા તો પાટીદાર સમાજના જે યુવાનો બધા આવ્યા છે એ અમારા માટે તો દુઃખની વાત છે. અને સાથે સાથે ભારતીયો પણ જે અહીંયા આવ્યા હોય એમની વાત કરીએ તો બચારા અહીંથી પોતાનું ઘર બાર જમીન વેચી અથવા ઉછીના પૈસા લઈ અને ગયા હોય અને ત્યાં આવો નિયમ થયા પછી એમને જો પરત મોકલવામાં આવે તો અહીંયા એ ઘર બાર વિહોણા થઈ ગયા એવી સ્થિતિમાં છે અત્યારે. આમાં લાલજીભાઈ ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની આખી મૂડી પોતાનું ઘર બધું વેચીને અમેરિકા પહોંચ્યા હતા, પણ એ લોકોને આશા એવી હતી કે અમે તો સીધા રસ્તેથી જઈ રહ્યા છે, પરંતુ કેટલાક એવા એજન્ટો છે જેમને ગફલત ભર્યો, તેમને રૂટ બતાવ્યો, તેમને ખોટો રસ્તો બતાવ્યો અને પછી પરત તેમને આવવું પડ્યું છે. મૂડી પણ ગઈ, તેમના સપના પણ રોડાયા. 100% સાચી વાત છે. જેટલા પણ ભારતીયો આ રીતે ગયેલા હોય અને જયારે પરત આવવાનું થાય ત્યારે મારા એક્સપિરિયન્સમાં મને કહું તો ખરેખર એમને તો મૂડી, પૈસા, ઇજ્જત, આબરૂ બધું ગયું છે. એટલે હવે એમના માટે અહીંયા પણ બહુ મુશ્કેલી થઈ જશે અને ત્યાં જે પણ લોકો ત્યાં પહોંચીને હશે એ લોકોને પરત આવવાનું લગભગ નક્કી જેવું છે. એટલે ખરેખર આપણા ભારત દેશ માટે અને યુવા વર્ગ માટે આ બહુ ખોટી ઘટના છે. પણ એ એક આપણા માટે લાલબત્તી સમાન કિસ્સો પણ છે. આ રીતે ફ્લાઇટ આવી છે, જે એજન્ટ પ્રથા ચાલેલી છે, આવા એજન્ટો જે લોકોને ભરમાવે છે, લોકો પાસેથી પૈસા પડાવીને ગાયબ થઈ જાય છે, એ લોકોનો પણ સફાઈ કરવો જરૂરી છે. એ સમય આવી ગયો છે, આપ માનો છો? ચોક્કસ. એજન્ટો પણ એટલા બધા વધી ગયા છે કે જે પણ શહેરમાં જો ખૂબ મોટી સંખ્યામાં એજન્ટો છે અને જે એજન્ટો 2 નંબરમાં ખોટી રીતે ફસાવીને જે લોકો મોકલે છે અને એવું કહે છે કે ભાઈ ત્યાં આગળ તમને નોકરી અને પહોંચાડવાની જવાબદારી અમારી, આવા લોકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. એના કારણે આપણું યુવા ધન આડા રસ્તે જતું બચી જાય. બિલકુલ. આભાર લાલજી પટેલ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. મનીષભાઈ ફોનલાઈન પર જોડાયા છે, ટૂર ઓપરેટર છે, તેમની સાથે વાત કરીએ. મનીષ શર્મા, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની શું પ્રતિક્રિયા છે? 33 ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા. ખાસ કરીને આપણે જયારે જોઈએ છે કે જે હમણાં લાલજીભાઈએ વાત કરી કે ઇલીગલ જે રીતે લોકો જઈ રહ્યા છે એ ક્યાંક ના ક્યાંક મિસગાઈડ કરવામાં આવે છે લોકોને. અમેરિકા જવા માટે કે પરદેશ જવા માટે ખૂબ કાયદેસર રીતે જઈ શકીએ છીએ અને અમેરિકા સરકાર તો L1, H1, EB5, B1, B2, R1 અનેક પ્રકારના વિઝા ઇસ્યુ કરતા હોય છે કાયદેસર વે ઉપર અને એ રીતે આરામથી અમેરિકાની અંદર જઈ શકાતું હોય છે, આવી શકાતું હોય છે, ત્યાં રહી શકાતું હોય છે. આવા સંજોગોની અંદર આપ એડવાઇઝર, પ્રોપર એડવાઇઝરની એડવાઇસ લઈને જો વિઝા લો તો આપણને ક્યાંય પણ વાંધો આવતો નથી અને આપ ત્યાં સ્થાયી પણ થઈ શકો છો, સાથે ત્યાં નોકરી ધંધો પણ કરી શકો છો. પણ શરત એટલી હોય છે કે કાયદેસર વે ઉપર જવાનું હોય છે. અમેરિકા હંમેશા કાયદેસર આવેલા લોકો માટે લાલ જાસપ પાથરીને એ લોકો સ્વાગત કરતા જ હોય છે. ખાસ કરીને જયારે વાત કરીએ આપણે 2 નંબરમાં ગયેલા, ક્યાંક ના ક્યાંક આ લોકો મિસગાઈડ, ગ્રામ્ય લેવલે જે છે એ ખૂબ મોટા પ્રમાણે લોકોને મિસગાઈડ કરવામાં આવે છે અને કરોડ, 1.5 કરોડ રૂપિયા ખર્ચીને આજે ત્યાં જઈ એમનું ફ્યુચર કંઈ પણ હોતું નથી. એસાઇલમ લઈને ત્યાં રોકાવું પડતું હોય છે. ખૂબ દેશ માટે પણ આ ખરાબ છે અને ત્યાં જનાર માટે પણ એક ખતરો હંમેશા માટે તોડાતો રહેતો હોય. બિલકુલ બિલકુલ. આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ તમામ લોકો છે કે જે એક સપનું લઈને પહોંચ્યા હતા વિદેશની ધરતી પર, પરંતુ તુરંત જ તેમને પાછા એટલા માટે મોકલવામાં આવ્યા કારણ કે તે જે રસ્તો અપનાવ્યો હતો તે ગેરકાયદેસર હતો. તેમાં કેટલાક એજન્ટો પણ છે જે લોકોએ આખું આ માયાજાળ રચી છે અને તેમાં લોકોના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. સવાલ એ છે કે હવે લોકો ક્યારે એલર્ટ થશે? લોકોએ આમાં જાગૃત થવાની જરૂર છે. જે લોકોના મનમાં પણ એ પ્રશ્ન છે કે આપણે વિદેશ કેવી રીતે પહોંચીશું, તેનો જે રસ્તો છે તે જો સરસ હશે, તે જો કાયદેસર હશે તો તમને કોઈ ઊની આંચ પણ નહીં આવે, પરંતુ જો તમે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો તો આવી રીતે જ ડિપોર્ટ કરવામાં આવશે. તેવામાં હવે સરકારે, સમાજે, લોકોએ એલર્ટ થવાની જરૂર છે. મારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.